આ દ્રશ્યો જૂનાગઢના રાણપુરના છે, જ્યાં રાણેશ્વર મહાદેવ મંદિર ખાતે 40 દિવસથી ચાલી રહેલા યજ્ઞની પૂર્ણાહુતિ થઈ। મહેશગીરી દ્વારા યોજાયેલા આ સનાતન ધર્મ વૈદિક મહોત્સવમાં લાખો સાધુ સંતો ભાવિક ભક્તોએ ભાગ લીધો। યજ્ઞના અંતિમ દિવસે ભંડારાનું આયોજન કરાયું, જેમાં સાધુ સંતોને ભોજનની સાથે દક્ષિણા પણ આપવામાં આવી। અંતિમ દિવસે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલજી પણ પહોંચ્યા, જેમના હસ્તે રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભનું અનાવરણ કરાયું। યજ્ઞ અંગે જાણકારી આપતા મહેશગીરીએ દાવો કર્યો કે 40 દિવસમાં 24 પ્રકારના દુર્લભ યજ્ઞ કરવામાં આવ્યા, જેમાં 150થી વધુ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરાયો। આ યજ્ઞ દરમિયાન 1.25 કરોડથી વધુ આહુતિઓ હોમવામાં આવી। સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞાનુષ્ઠાન મહોત્સવ આ પર્વના અંદર રાણેશ્વર મહાદેવ મંદિર રાણપુર ભેસાણ તાલુકામાં દત્તાત્રેય ભગવાન જે ગિરનાર ઉપર ચરણ કમલ છે એ ચરણ કમલના સંસ્થાનના બધા જ મહંતો જે થઈ ગયા એમની સમાધિ સ્થાન છે। આ જગ્યાએ આ જે મહાપર્વ થયો, આ મહાપર્વની પૂર્ણાહુતિ અહીંયા થઈ છે, જેમાં 24 પ્રકારના દુર્લભ યજ્ઞોનો સમાવેશ હતો અને એની પૂર્ણાહુતિ થઈને આજે આ યજ્ઞ બધા પૂર્ણ થયા। આ પૂર્ણાહુતિના નિમિત્તે આજે અહીંયા બહુ મોટો ભંડારો થયો, જેમાં હજારો સાધુ સંતો પધાર્યા, દાન દક્ષિણા થઈ, તેમજ ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં આવ્યા, એ લોકોએ બધાએ પ્રસાદ લીધો। તેમજ આજના દિવસે આ પૂર્ણાહુતિના નિમિત્તે કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મુરલીધર મોહોળજી છે એ આજે પધાર્યા। એમને દર્શન આશીર્વાદ ને એ બધું કરીને અહીંયા ભારતનું જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે અશોક સ્તંભ કહેવાય એનું અનાવરણ એમના હસ્તે થયું છે અને આ મહાપર્વની પૂર્ણાહુતિ થઈ છે। તો આ દિવ્ય પર્વ અહીંયા ઉજવાયો છે। હું બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું। જય ગિરનારી। આ યજ્ઞોના અંદર ઘણા દુર્લભ એવા યજ્ઞ થયા છે જે ગુજરાતમાં અને ભારતમાં પણ બહુ રેરલી ક્યારેક જ થયા છે, કેમ કે એને કરાવવાવાળા બ્રાહ્મણો પણ એટલા જ્ઞાતા નથી હોતા। ઘણા દેવી ચક્રાર્ચન છે, પછી શિવની રાજોપચાર પૂજા છે, ઉદક શાંતિ છે, એવા ઘણા એવા પ્રયોગો છે જે વૈદિક પ્રયોગો છે, પણ એવા નિષ્ણાંત બ્રાહ્મણો બધા આવ્યા। જિગ્નેશભાઈ ડાકોરકર અને એમની બધી ટીમ 150-200 બ્રાહ્મણોએ આવીને આ 24 દિવસ સતત યજ્ઞ કર્યા છે, જેના અંદર આ 40 દિવસોના અંદર 1.25 કરોડથી વધારે આહુતિ પડી છે અને આટલો દિવ્ય ભવ્ય યજ્ઞ થયો છે। આ દ્રશ્યો જૂનાગઢના રાણપુરના છે, જ્યાં રાણેશ્વર મહાદેવ મંદિર ખાતે 40 દિવસથી ચાલી રહેલા યજ્ઞની પૂર્ણાહુતિ થઈ। મહેશગીરી દ્વારા યોજાયેલા આ સનાતન ધર્મ વૈદિક મહોત્સવમાં લાખો સાધુ સંતો ભાવિક ભક્તોએ ભાગ લીધો। યજ્ઞના અંતિમ દિવસે ભંડારાનું આયોજન કરાયું, જેમાં સાધુ સંતોને ભોજનની સાથે દક્ષિણા પણ આપવામાં આવી। અંતિમ દિવસે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલજી પણ પહોંચ્યા, જેમના હસ્તે રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભનું અનાવરણ કરાયું। યજ્ઞ અંગે જાણકારી આપતા મહેશગીરીએ દાવો કર્યો કે 40 દિવસમાં 24 પ્રકારના દુર્લભ યજ્ઞ કરવામાં આવ્યા, જેમાં 150થી વધુ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરાયો। આ યજ્ઞ દરમિયાન 1.25 કરોડથી વધુ આહુતિઓ હોમવામાં આવી। સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞાનુષ્ઠાન મહોત્સવ આ પર્વના અંદર રાણેશ્વર મહાદેવ મંદિર રાણપુર ભેસાણ તાલુકામાં દત્તાત્રેય ભગવાન જે ગિરનાર ઉપર ચરણ કમલ છે એ ચરણ કમલના સંસ્થાનના બધા જ મહંતો જે થઈ ગયા એમની સમાધિ સ્થાન છે। આ જગ્યાએ આ જે મહાપર્વ થયો, આ મહાપર્વની પૂર્ણાહુતિ અહીંયા થઈ છે, જેમાં 24 પ્રકારના દુર્લભ યજ્ઞોનો સમાવેશ હતો અને એની પૂર્ણાહુતિ થઈને આજે આ યજ્ઞ બધા પૂર્ણ થયા। આ પૂર્ણાહુતિના નિમિત્તે આજે અહીંયા બહુ મોટો ભંડારો થયો, જેમાં હજારો સાધુ સંતો પધાર્યા, દાન દક્ષિણા થઈ, તેમજ ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં આવ્યા, એ લોકોએ બધાએ પ્રસાદ લીધો। તેમજ આજના દિવસે આ પૂર્ણાહુતિના નિમિત્તે કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મુરલીધર મોહોળજી છે એ આજે પધાર્યા। એમને દર્શન આશીર્વાદ ને એ બધું કરીને અહીંયા ભારતનું જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે અશોક સ્તંભ કહેવાય એનું અનાવરણ એમના હસ્તે થયું છે અને આ મહાપર્વની પૂર્ણાહુતિ થઈ છે। તો આ દિવ્ય પર્વ અહીંયા ઉજવાયો છે। હું બધાને ખૂબ ખૂબ શુભકામના આપું છું। જય ગિરનારી। આ યજ્ઞોના અંદર ઘણા દુર્લભ એવા યજ્ઞ થયા છે જે ગુજરાતમાં અને ભારતમાં પણ બહુ
રેરલી ક્યારેક ક્યારેક જ થયા છે, કેમ કે એને કરાવવા વાળા બ્રાહ્મણો પણ એટલા જ્ઞાતા નથી હોતા. ઘણા દેવી ચક્રાર્ચન છે, પછી શિવની રાજોપચાર પૂજા છે, ઉદક શાંતિ છે, એવા ઘણા એવા પ્રયોગો છે જે વૈદિક પ્રયોગો છે. પણ એવા નિષ્ણાંત બ્રાહ્મણો બધા આવ્યા, જિગ્નેશભાઈ ડાકોરકર અને એમની બધી ટીમ 150-200 બ્રાહ્મણોએ આવીને આ 24 દિવસ સતત યજ્ઞ કર્યા છે, જેના અંદર આ 40 દિવસોના અંદર 1.25 કરોડથી વધારે આહુતિ પડી છે અને આટલો દિવ્ય ભવ્ય યજ્ઞ થયો છે.